તો વાત કરીએ ભાવનગર શહેરની તો ભાવનગર અવધમાં રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે આખો દેશ રામમય બન્યો છે તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભાવનગર પોલીસ તંત્ર આ બાબતે સજ્જ બન્યું હતું, એલર્ટ મોડમાં આવી ગયું છે। અન્ય જિલ્લાને સ્પર્શતા 7 ચેકપોસ્ટ 24 કલાક માટે છે। ઉપરાંત ભાવનગર પોલીસ તંત્ર દ્વારા 2 સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી છે। ભીડભાડવાળા વિસ્તારોમાં બીડીડીએસની ટીમ પણ તૈનાત છે। બીડીડીએસની ટીમ કાર્યરત કરાઈ અને દરિયા કિનારાના લેન્ડિંગ પોઈન્ટ પર ખાસ નજર પામ પાર્કર અયોધ્યામાં જે છે તે યોજાયું છે। તો ઉજવણી જે છે તેના ભાગરૂપે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ મોડમાં જારી કરવામાં આવ્યું। પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને સોશિયલ મીડિયા પર બહાર નજર પણ રાખવામાં આવી છે। આજે માનનીય આઈજીપી સર અને માનનીય એસપી સાહેબની સૂચના મુજબ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ છે। આજે જુદા જુદા વિસ્તારમાં શાંતિ સ્થપાય તે માટે મહોલ્લાની બેઠક તેમજ શાંતિ સમિતિની મિટિંગ પણ યોજવામાં આવેલ છે। તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધેલ છે। શહેરના જે બી એન્ટ્રી પોઈન્ટ ઉપર ચેકપોસ્ટ ઊભી કરી અને ઘનિષ્ઠ વાહન ચેકિંગ પણ યોજવામાં આવેલ છે અને જુદી જુદી હોટેલ ધાબાનું ચેકિંગ પણ કોમ્બિંગ દરમિયાન હાલમાં ચાલુ છે। ઓવરઓલ શહેરમાં શાંતિથી અને કોઈ બી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કટિબદ્ધ છે।